નમસ્કાર મિત્રો. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી મળતી તાકાત આપણા શરીરના છેક નાનામાં નાના ભાગ સુધી પહોંચે છે કેવી રીતે? બસ આજે આપણે સજીવોની અંદર ચાલતી આ જ જબરજસ્ત ડિલિવરી સિસ્ટમ વિશે જાણવાના છીએ. તો ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ. આપણા પગના અંગૂઠા સુધી ખોરાક અને ઓક્સિજન પહોંચે છે કેવી રીતે? કે પછી કોઈ ઊંચા ઝાડની છેક ટોચ પર આવેલી પાંદડી સુધી પાણી કઈ રીતે પહોંચતું હશે? આજે આ બધા જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો છે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો શરીરની અદ્ભુત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, પછી મનુષ્યનું રુધિરાભિસરણ તંત્ર, શરીરની સાફસફાઈ કરતું ઉત્સર્જન તંત્ર, અને છેલ્લે વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન કેવી રીતે થાય છે એ સમજીશું. અને હા, અંતમાં બધું રિવાઇઝ પણ કરીશું. તો ચાલો શરૂ કરીએ આ મજેદાર સફર. તો આપણો પહેલો સ્ટોપ છે મનુષ્યનું રુધિરાભિસરણ તંત્ર. ખબર છે, આને આપણા શરીરનું સુપર હાઈવે પણ કહી શકાય, જે બધી જ જરૂરી ચીજવસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. જુઓ આ ચિત્ર. આ છે આપણા એ સુપર હાઈવેનો આખો નકશો. આ જે બધી પાતળી પાતળી પાઇપો દેખાય છે ને, એને કહેવાય રુધિરવાહિનીઓ. આ એવી રીતે ફેલાયેલી છે કે શરીરનો એક પણ ખૂણો બાકી ન રહે. હવે આ હાઈવે પર દોડે છે શું? આપણું લોહી, એટલે કે રુધિર. પણ આ રુધિર પણ એકદમ સિમ્પલ નથી. એમાં હોય છે રુધિરરસ, જે એક લિક્વિડ છે. પછી આવે છે રક્તકણો, જે ઓક્સિજનને લઈને આખા શરીરમાં ફરે છે. શ્વેતકણો તો જાણે આપણા શરીરના સૈનિકો છે, જે બીમારીઓ સામે લડે છે. અને ત્રાકકણો, એ તો રિપેરિંગ ટીમ છે. ક્યાંય વાગે તો તરત જ લોહીને ગંઠાવી દે છે. હવે મજાની વાત એ છે કે આ સુપર હાઈવે પર બે અલગ અલગ લેન છે. એક છે ધમની, જે હૃદયમાંથી ઓક્સિજનથી ભરેલું શુદ્ધ લોહી લઈને શરીરના બધા ભાગો તરફ જાય છે. અને બીજી છે શિરા, જે બધા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી ભેગું કરીને પાછું હૃદય તરફ લાવે છે. એકદમ ટુ વે રોડ જેવું. અને આ આખા હાઈવે નેટવર્કનું કંટ્રોલ સેન્ટર, એનું એન્જિન કયું? એ છે આપણું હૃદય. એક એવો જબરદસ્ત પંપ, જે જન્મથી લઈને મૃત્યુ સુધી એક સેકન્ડ માટે પણ આરામ કરતો નથી. બસ ધબક ધબક ચાલ્યા જ કરે છે. તો આ પંપ કામ કેવી રીતે કરે છે? બહુ જ સિમ્પલ છે. પહેલાં શરીરમાંથી બધું કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી હૃદયની જમણી બાજુ આવે. ત્યાંથી હૃદય એને ધક્કો મારીને ફેફસામાં મોકલે, ઓક્સિજન ભરવા માટે. પછી ઓક્સિજનથી ભરેલું ફ્રેશ લોહી પાછું હૃદયની ડાબી બાજુ આવે. અને બસ ત્યાંથી હૃદય જોરદાર પંપ કરીને એ શુદ્ધ લોહીને આખા શરીરમાં પહોંચાડી દે છે. આ આખું ચક્કર ચાલ્યા જ કરે છે. અને ખબર છે, આરામ કરતી વખતે આપણું હૃદય 1 મિનિટમાં લગભગ 72થી 80 વાર ધબકે છે. આ જે ધબકારા છે એને જ નાડીના ધબકારા કહેવાય. ક્યારેક પોતાના કાંડા પર આંગળી મૂકીને મહેસૂસ કરજો, મજા આવશે. ચાલો હવે આગળ વધીએ. શરીરમાં આટલું બધું કામ થાય તો થોડો કચરો પણ પેદા થાય ને? તો હવે આપણે જોઈશું કે આપણું શરીર આ કચરાને બહાર કેવી રીતે કાઢે છે. એટલે કે આપણે વાત કરીશું ઉત્સર્જન તંત્ર વિશે. એક સવાલ થાય કે આટલું બધું પરિવહન થાય, આટલી બધી ક્રિયાઓ થાય, તો શરીરમાં કચરો તો બનવાનો જ છે. પણ આ બધો કચરો જાય છે ક્યાં? એને બહાર કાઢવું પણ જરૂરી છે, નહીંતર તો આપણે બીમાર પડી જઈએ. તો ચાલો જાણીએ આ સફાઈ સિસ્ટમ વિશે. તો આ છે આપણા શરીરની સુપર એફિશિયન્ટ સફાઈ ટુકડી. આને કહેવાય ઉત્સર્જન તંત્ર. એમાં જે મુખ્ય ખેલાડી છે તે છે આપણા મૂત્રપિંડ, જેને આપણે કિડની તરીકે પણ ઓળખીએ છીએ. કિડનીનું કામ શું? એકદમ સિમ્પલ. એ આપણા શરીરનું માસ્ટર ફિલ્ટર છે. જેમ આપણે પાણીને શુદ્ધ કરવા ફિલ્ટર વાપરીએ છીએ, બસ એ જ રીતે કિડની આપણા લોહીને સતત ગાળતી રહે છે. એ લોહીમાંથી બધો જ બિનજરૂરી કચરો અલગ પાડીને મૂત્ર બનાવે છે, અને એ રીતે આપણું શરીર એકદમ સાફ રહે છે. ઓકે, તો મનુષ્યના શરીરની વાત તો થઈ ગઈ. હવે ચાલો એકદમ અલગ દુનિયામાં જઈએ, વનસ્પતિઓની દુનિયામાં. એમનામાં પાણી અને ખોરાકની હેરફેર કેવી રીતે થતી હશે? એમની પણ પોતાની એક પ્લમ્બિંગ સિસ્ટમ છે. વનસ્પતિઓમાં પણ પાઇપોનું એક જબરદસ્ત નેટવર્ક હોય છે. પણ એમાં 2 મુખ્ય પ્રકારની પાઇપો છે. એક છે જલવાહક પેશી, જેનું કામ છે મૂળમાંથી પાણી અને ખનિજ તત્વોને ચૂસીને છેક ઉપર પાંદડા સુધી પહોંચાડવાનું. અને બીજી છે અન્નવાહક પેશી, જે પાંદડામાં બનેલા ખોરાકને છોડના બાકીના બધા જ ભાગો સુધી પહોંચાડે છે. પણ એક મિનિટ, પાણી જમીનમાંથી છેક ઝાડની ટોચ સુધી, એટલે કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કેવી રીતે ચડે છે? આ કોઈ જાદુ નથી. આની પાછળ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેનું નામ છે બાષ્પોત્સર્જન.
આ પ્રક્રિયા એક પ્રકારનું ખેંચણ બળ એટલે કે સક્શન પુલ બનાવે છે, જાણે કે કોઈ ઉપરથી સ્ટ્રો વડે પાણી ખેંચી રહ્યું હોય. અને આ વાતને સાબિત કરતો આ એકદમ સરળ પ્રયોગ છે. અહીં જુઓ, છોડની એક ડાળી પર પ્લાસ્ટિકની કોથળી બાંધી છે અને થોડા સમય પછી એ કોથળીની અંદર પાણીના ટીપા જમા થઈ ગયા છે. આ એ જ પાણી છે જે છોડે પોતાના પાંદડામાંથી વરાળ સ્વરૂપે બહાર કાઢ્યું અને કોથળીમાં ઠરીને પાછું પાણી બની ગયું. આ જ છે બાષ્પોત્સર્જન. તો આપણી આખી સફર અહીં પૂરી થાય છે. ચાલો એકવાર ફટાફટ નજર ફેરવી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. તો મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. પ્રાણીઓમાં વહન માટે રુધિરાભિસરણ તંત્ર હોય છે, જેમાં હૃદય, રુધિર અને રુધિરવાહિનીઓ કામ કરે છે. ધમની લોહીને હૃદયથી દૂર લઈ જાય છે અને શીરા હૃદય તરફ પાછું લાવે છે. આપણું હૃદય એક પંપની જેમ કામ કરે છે. શરીરમાંથી કચરો કાઢવાનું કામ ઉત્સર્જન તંત્ર કરે છે, જેમાં કિડની મુખ્ય ફિલ્ટર છે. અને વનસ્પતિઓમાં જલવાહક પેશી પાણીને ઉપર લઈ જાય છે અને અન્નવાહક પેશી ખોરાકને બધે પહોંચાડે છે. અને હા, બાષ્પોત્સર્જનથી જ પાણી ઉપર ખેંચાય છે. આપણે જોયું કે હૃદય એક મિકેનિકલ પંપ જેવું છે અને રુધિરવાહિનીઓ પાઇપો જેવી છે. તો છેલ્લે એક સવાલ, આપણા રોજિંદા જીવનમાં એવા બીજા કયા મશીનો છે જે કુદરતમાં જોવા મળતી આવી સિસ્ટમની જેમ કામ કરે છે? આના પર જરૂર વિચારજો. પ્રકૃતિ ખરેખર એક અદ્ભુત એન્જિનિયર છે.